માહિતી છે ને કારણ કે આપણે બધાએ નાનો મોટો પ્રસંગ કાઢ્યો છે કે કાઢ્યો છે ન કાઢ્યો. હવે આપણા ઘરે 200 માણા આવવાનો હોય ને 200 જણાની જાન તો જાનયા બપોરે બે વાગ્યાનો સા નથી પાડવા ભાડા એ તો આ કઈ તકલીફ પડવા છે કે પાવતી ભાડવા વાળો કે બેઠો હે પાર્કિંગમાં કોઈ જાય છે આ ગાડી મૂકો તો 20 રૂપિયા થાય છે. તમને હાથ જોડી ગયા છે થોડી લાઈનમાં લઈ લેજો. ગામમાં તમને તમારા બાપાએ હારા માટે ના બોલાયા તો એ ગયા છે આ તો વડીલ હાલજો આ તો આમ કરજો નથી અને એવું માનજો નહીં કે બધા ભગત હતા 5 વર્ષમાં તમાર જેવા જ હતા પણ એના હાથો મારા ચડી ગયો ને એ એમને ચાલી ગયો જે ખરાબ હતો એ એમને મોટું સીધું ઘણા ભાઈઓ ચડાવ મને ઓળખો છો એ હવે તો બધો એટલો પાવર વાળો હતો કે હું લૂપ લેવા આવ્યો ભાઈ કો મારે કોઈની ઓળખાણની જરૂર નથી અને મારે હું કોઈનું અપમાન નથી કરતો અને કોઈનો હું આદર નથી કરતો. હું એક જ જાતિ માનું છું કે જે પરમાત્માએ નિર્માણ કરી એ મનુષ્ય જાતિ. હું બીજી કોઈ જ્ઞાતિ વાત ન કરતો. સમજાય ને કે મનુષ્ય જાતિ એ કોઈ પણ બિરાદરી ન હોય મારે ત્યાં આવો અર્થો જ આવવાનો પડશે. એ કદાચ દિયામાં બોલ્યું ગમે મોટી કાર લઈને આવ્યો હોય કે એકોમાં લટકાઈને આવ્યો હોય બધાની જગ્યા ઠીક છે. સમજાય હવે મહત્વની વાત એ કરું તમને કે અમારો પ્રયાસ શું છે કે આ બધે માણા ક્યારે ભટકી જાય શિક્ષણનો અભાવ પડે ક્યારે ખાધું નહીં જેનું ખાધું તાલે કેટલો બોલો પેટમાં પડ્યું છે તાલે કેટલો બોલો આપે ના નકા અમે ગાડા છે તમારી હાટો રાણા તાણવી ભટકાવ રૂપિયા હોય ને ધોતારા પટેલ મોટા પૈદા બંધાવજો ઘરની આગળ ગાડી ટેકાળજો મારજો ચવાણા ફેટા અમને પાછળ ના અવાજ આવતો અહીં રૂબુ ભરે જીવે કાઢી નાખો ઘડી હમણાં તો બોલો તો માયક લઈને તો મારો નતા આવતા આવા દીધા સત્ય બોલવાનું સાંભળવાનું આવતા આપણા કાન ને જીવ બધું જતું રહે. એટલે આ પરમાત્મા એવો દયાળુ છે કે કદાચ તમે નાભીના મુખારથી તમે અહીંયા આવ્યા છો એ આ ભૂમિમાં ગમે ત્યાં તમે ફરતા છો ને એનું બધે ધ્યાન છે. આ મિલકતમાં ક્યાંય તાળું નથી કોઈ ચોકીદાર નથી. સમજાય કે મારું આ કામ થઈ જાય તો દાદાને માનું એટલે માનો હોય માન્ય ભાઈ અમને હું ફેર પડે તાર મનાવરાવા બેઠા અને તારા બાપે ગામના પૂછ માર્યા તારું કામ જીવતા ને કેમ ના થાય કોકના સેડા કોતરી નાખ્યા માછિયારાનું ખાઈ ગયા છો મોળા માણા દબાયા છે ગમે આ દાણા નખાવો કદાચ કોઈ પરમાત્મા તમારી હમો ના જોઈએ. સમજાય ભૂખ લાગીને જમણવાર ચાલુ છે ભાઈ પણ અમારો અને દાદાનો એક જ ઉદ્દેશ્ય છે કે તમામ ભારત દેશમાં ગમે આ ખૂણેથી આવે અને સાચી સલાહ બધા સાધુ સંતો મહાત્માઓ ભુવા ભક્તો આપતા જ હોય પણ અમને જે દાદા પીરસે છે એ અમે આપી છે. સમજાય ને કે આજ આ બધા દેશકો આયા પછી કાલ કોઈના બદલામાં કઈ માંગીશ તો આપશો મને ચમ આ બોલતા ભાઈ શું આપશો તમારે કાંઈ કઈ રીતે મને હું આપશો શું આપશો હા બરોબર
ભુવાજી માં છોકરાની ફી ભરાય છે હું આપજો છો હજી હાજી બાબા વાંચી બાબા કઈક આખું પાછું કરી લખી નાખશું બીજું પણ જો ખરેખર તમને આપવું હોય મારો પરમાત્મા એમાં રાખી છે અને આને કરજો એટલે ભગવાન પાસે ક્યારે માંગવા જવાની જરૂર નથી પરમાત્માને આપણને આવવું પડે કે આજ તમે વ્યસનના માર્ગે 5-10 હજાર રૂપિયા બગાડો છો ને એ તમારા ઘરમાં બચત કરજો પોતાના પરિવારના હિત માટે વાપરજો અને એમાંથી 500-1000 કદાચ એક બાજુ મૂકજો અને ગામમાં કોઈ મિડલ ક્લાસના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને એને કહેજો કે તો 100-200 ની લાલચમાં તારા દીકરા દીકરીનું ભવિષ્ય બગાડે છે ને એની ફીની ચિંતા ના કરતો એનો ભણાવવાનો ખર્ચો હું આપી દઉં છું સમજાય અને કાલે ભણી ગણી કઈક અધિકારી બનશે હારી પદવી ઉપર જશે ને તારે એનો પોતાનો ભૂતકાળ યાદ આવશે કે મારા ગામના ફલાણા ભાઈએ મને મદદ ના કરી હોત તો આજ આ નોકરી મારી અને ગરીબ માણસે કોઈનો ઉપકાર લીધો હોય ને એ ક્યારેય કોઈથી ભૂલતો નહીં ભૂલી જાય ને એ તો હરામખોર હોય એ દગાબાજ હોય એ ભૂલી જાય જેના લોહીના ગુણ બોલતા હોય ને એ ક્યારેય કદાચ વેઠવાનું આવે તો વેઠી લે કોઈનું ખરાબ ના કરે આ લોહીના ગુણ છે કઈ જ્ઞાતિમાં જન્મ એ મહત્વનું નથી તમારા લોહીના ગુણ કેવું તમને શીખવાડે છે એ મહત્વનું છે સમજાય અને એ ભણી ગણી કાલ આગળ વધશે તો ગામના 5 દીકરી દીકરાને બીજાને ભણાવશે અને એ 5 માંથી 25 તૈયાર થતા વાર નહીં લાગે એ 25 તૈયાર થઈને ગુજરાતના ગમેયા છે ને તો એમાંથી 500 તૈયાર થશે અને 500 ગુજરાતના નાગરિક તૈયાર થઈને આખા ભારતમાં દેશે ને તો એ ભારતના 1 લાખ યુવાનો તૈયાર થશે અને એ 1 લાખ મહેનત કરશે ને તો 5 વર્ષ દુનિયાના નકશામાં મારો ભારતનો ખોળ છે કોઈને દેશના પ્રત્યે પ્રેમ છે 7 વર્ષની દાણા જોઉં છું કોઈ જોવરાવા ના આવ્યો કે ભારત માટે શું કરીએ તો સારું થાય લાખો દાણા ભલામણા તમે જો તમારી માતૃભૂમિને વફાદાર નથી તો કોઈ બીજે હું વફાદાર રહેવા કે ખોટું બોલું છું જે સીમાડા ઉપર દાદા જેવા અને ઘણાય છે અઢળકા પૂરા થઈ ગયા ધરતી ઉપર વીર શહીદો થઈ ગયા કે આપણે શાંતિથી જીવી એટલે એમને એમના પ્રાણ આપી દીધા કોઈ દાડો રાતે ઉઠી ઉઠે અમને યાદ કર્યા કોઈ દાડો એ પરિવારની મુલાકાત લીધી ભાઈ મારો છોકરો ચારે ડાયો થઈ જાય પણ કુવામાં હોય એ અવાડામાં હોય મૂર્ખ ત્યાં કોઈ સાધુ મહાત્મા સન્યાસી કોઈ ભગવાનનું ગુરુદેવનું શરણ લીધું છે તો તારા ઘરે એવા હારા જન્મે જે હાથે 20 રૂપિયા વાળી થેલીઓ થોડી એટલે એવા જ આવે યુરિયા ખાતર વાળા એવા જ હોય સમજાય ને પણ જો આપણે ધર્મનું શિક્ષણ નહીં કરીએ આપણા રગે રગમાં ધર્મ આપણા રાષ્ટ્ર પ્રેમ નહીં રાખીએ ને તો આવતા ભવિષ્યમાં આપણા બાળકો આનેથી કઈ જાણતા નહીં બાકી પૈસો તો શરીર વેચી ગુણી કમાઈ લે પૈસાનો હું કુતરા આગળ ઢગલો કરતો તો મોટું નાખત કહી દીધું નાખે અને રાત દાડો આપણે એના હાટું આ પૈસો જીવન જરૂરિયાત વસ્તુ છે એની વગર જીવન ના ચાલે એવું ના બને અસંખ્ય સાધુ મહાત્માઓ જીવે છે ને અને આ મારું સાનિધ્ય ચાલે છે કઈ જગ્યાએ મારા મંદિરની ગાડી આવી 25 રૂપિયા લખાવજો કે ભગવાન હોય ભગવાન જો પાછો વળ્યો હોય ને તો એના બધી ખબર છે કાલ કેટલા આવવાના છે માર કેટલા જમાડવાના છે અમારે હું ઉજાગરો હોય અમારે તો ઘંટી મહેનત કરવાની છે ભાઈ લાવવા વાળો એ છે જમાડવા વાળો એ છે અમે તો ખાલી પીરસવી છીએ સમજાય અને મેં તો મોટા ભાગે નોટિસ કર્યું માણસને 50% નડતર શેનું છે એ ખબર છે શેનું છે
પુરુષો રહ્યા એ વ્યસન મૂકી દે અને બેનો ફેશન મૂકી દે એટલે 50% નડતર જતું રહે.